હાલ ગુજરાતભરમાં ભારે વરસાદને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં માનવ તો ઠીક પણ માલઢોરને પણ જીવન નિર્વાહ માટે ફાફા પડી ગયા છે। ત્યારે આ ભારે વરસાદથી સર્જાયેલી અતિવૃષ્ટિની સ્થિતિમાં પણ માનવતા મહેકાવવાનું કામ કરતી સંસ્થાએ પશુઓના નિભાવ માટે દાનની અપીલ કરી છે। સૌથી વધુ અસરગ્રસ્ત દ્વારકા જિલ્લામાં નિરાધાર પશુઓ માટે કાર્યરત સુરભી માધવ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં પણ હાલ પશુઓના નિભાવ માટે આર્થિક સહાયની જરૂર ઊભી થઈ હોય ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને ફૂલ નહીં તો ફૂલની પાખડી દાન રૂપે આપવા અપીલ કરવામાં આવી છે। જય ગૌ માતા, જય દ્વારકાધીશ। આપ સૌને ખબર છે કે દ્વારકામાં ખૂબ અતિવૃષ્ટિ છે, બધા રસ્તા બંધ થઈ ગયા છે, બધી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, બધાની પરિસ્થિતિ ખરાબ હશે, પણ ગૌશાળામાં અત્યારે પરિસ્થિતિ ખરાબ છે। ગૌ માતાને ખવડાવવા માટે ચારો નથી, ખોળ અને કપાસિયા ખવડાવવાની વ્યવસ્થા કરીએ છીએ। ઘણા ગૌવંશે પોતાનો દેહ ત્યાગ કરી દીધો છે। આપણા ગોવાળો જ્યાં રહી છે એ બધી જગ્યાએ પાણી ભરાઈ ગયેલા છે, તો એ ગૌશાળાએ પહોંચી નથી શકતા। તો ઠાકરભાઈ ને શ્રીકાંતભાઈ ને બધા ગૌશાળાએ જાય અને મજૂરોને લઈને ખવડાવવાની વ્યવસ્થા કરે છે। આપ સર્વને પ્રાર્થના છે હાથ જોડી કે આપ લોકો મદદમાં આવો। શારીરિક, આર્થિક, ઘાસચારો, ખોળ જે બની શકે ગૌ માતા માટે એ કરવાની કોશિશ કરો। સરકારશ્રીને પણ અપીલ છે કે ઘાસચારાની વ્યવસ્થા કરે। 1600 ગૌવંશ છે, ખૂબ ઘાસની જરૂર છે, તો મહેરબાની કરીને ગૌ માતાની રક્ષા માટે અત્યારે આગળ આવવાનો સમય છે। બધા આવો, જય ગૌ માતા।